તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે મને તમને આપણને સૌને સ્પર્શે છે। સામાન્ય રીતે કેન્દ્ર સરકારનું બજેટ આવવાનું હોય એટલે એક ઉત્કંઠા હોય કે બજેટમાં શું આવશે। પહેલા તો બજેટ આવે એટલે અમુક વસ્તુઓ મોંઘી થાય, અમુક સસ્તી થાય, આ બધું હવે બહુ ઝાઝું રહ્યું નથી। સરકાર વચ્ચે વચ્ચે પણ ભાવ વધારી દે છે, એટલે બજેટમાં ક્યાંય તમે ભાવ વધશે કે ના વધે એની સાથે બહુ નિસ્બત હવે રહી નથી। પણ દોસ્તો એક વસ્તુ આપણે સમજવી પડે કે બજેટ એ કોઈ મહેતાજીનું સરવૈયું નથી। બજેટ એટલે તમારા દેશના નાણાં વ્યવસ્થાપનની દિશા અને સરકારની નીતિઓ એને એકબીજા સાથે જોડીને એના માટે જે ખર્ચ જોઈએ એની વ્યવસ્થા ક્યાંથી આવશે અને એ ખર્ચ કોણે ક્યાં ક્યારે કેટલો કરવાનો છે અને એ ખર્ચ કર્યા પછી કેટલા પૈસા તમારી પાસે બાકી રહેશે અથવા તો કેટલાની ઉધારી કરવી પડશે। પણ મૂળભૂત રીતે બજેટ એ સરકારી નીતિઓનું એક ખતપત્ર છે અને એ નીતિઓ પૂરી કરવા માટે જે નાણાકીય આયોજનો કરવા પડે એ નાણાકીય આયોજનોની વ્યવસ્થા એમાં તમને સામે મૂકવામાં આવે છે। એટલે બજેટ એ કોઈ નફા નુકસાનનું સરવૈયું નથી અને આમ છતાંય નફો નુકસાન એ સમજવું જરૂરી છે। આ સાલની વાત કરીએ આપણે તો લાંબા ગાળાની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે તમારે પૈસા જોઈએ। ગોળ નાખો એટલું ગળ્યું થાય અને પૈસા ના હોય તો એ ફીકું રહી જાય। એટલે પહેલી વાત તો આપણે આ 20-21ના વર્ષમાં શું પરિસ્થિતિ છે તે જોઈ જોઈએ। ચાલુ વિત્ત વર્ષ એટલે 20-21માં લગભગ 16 લાખ કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારને આવક થશે। હવે તમે પેલો ગાયન સાંભળ્યું હશે, આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા, ના પૂછો હાલ, નતીજા ઠનઠન ગોપાલ। એટલે આ સરકાર માટે આ ગાયન નથી, બધી જ સરકારો આ કરતી આવે છે। અને એટલે 16 લાખની આવક સામે વાપરવાના કેટલા? આપણે વાપરીશું 29 લાખ કરોડ, ખાધ રહેશે 13 લાખ કરોડ, એટલે 16 લાખની કરવેરા ને બીજી બધી આવકો થશે। જે કંઈ બજેટમાં જોગવાઈઓ કરી છે, જે કંઈ જાહેરાતો કરી છે એની પાછળ એને પૂરી કરવા પાછળ 29 લાખ કરોડનો ખર્ચ થશે। પણ એ તમે જુઓ કે ગૃહસ્થ તરીકે આપણે વિચારીએ તો ઘરનું સામાન્ય ખર્ચ, ભાડું વગેરે સામાન્ય રીતે આપણો આ ખર્ચ આવકથી ઓછો હોવો જોઈએ। એથી વધારે કરવો હોય તો રોકાણમાં કરો, જેમાં આગળ જતા ફાયદો મળવાનો હોય। આ રોકાણ કરવાની સાચી રીત છે। એવો ખર્ચ માટે આપ દેવું પણ કરી શકો કે જે ધારો કે કોઈ એવું રોકાણ છે, મકાન લેવું છે તમારે ને અત્યારે સસ્તામાં મળે છે તો એ મકાન લેવા માટેનો તમે ખર્ચ કરી શકો। એ દેવું વ્યાજબી છે કારણ કે આગળ જતા એનું તમને વળતર મળવાનું છે। પણ કોઈક પંચતારક હોટલમાં પાર્ટી આપવા માટેનું અથવા તો માઉન્ટ આબુમાં કોઈ આપણા દીકરાનું કે દીકરીનું ઉદયપુર કે માઉન્ટ આબુમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું, એ ઉછીના નાણાં લઈને ન થાય। એટલે કોઈ સામાન્ય ઘર હોય તો 15 રૂપિયા આવક હોય તેમાંથી 14 રૂપિયા ખર્ચ કરે, ચાદર જેટલી લાંબી હોય એટલી જ સોળ તણાય। પણ આપણો મોટાભાગનો ખર્ચ તો આવા ફિક્સ ખર્ચા તરફ જાય છે જેમાંથી વળતર કંઈ મળવાનું નથી। આ સસ્ટેનેબલ નથી। આ આપણે જે ખોટ કરીએ છીએ તે પગારો અને બીજા એવા ખર્ચાઓ માટે કરીએ છીએ, રેવન્યુ એક્સપેન્ડિચર જેને કહેવાય, કેપિટલ એક્સપેન્ડિચર ના કહેવાય, જેમાંથી તમને કંઈ મળવાનું નથી, ખાયા પીયા ખેલ ખતમ। એટલે આ પરિસ્થિતિમાં બીજો રસ્તો છે કે આપણો સામાન્ય ખર્ચ છે અને એમાં એને ઓછું કરીએ આપણે, અને જેમાંથી વળતર મળવાનું છે તેવા શિક્ષણ, આરોગ્ય, બાળકોને પોષણ, રોડ, પુલિયાઓ, આ બધું બાંધીએ તો એમાં આગળ જતા આપણને ફાયદો થાય। નાણામંત્રીએ આ વાત રજૂ કરવાની છે, કેટલા આવશે, ક્યાં ખર્ચાશે, કેટલી ખાધ રહેશે અને એ ખાધ જીડીપીના ટકા તરીકે કેટલી
રહેવી જોઈએ. આમ 3.5%ની વાત આપણે કરીએ, પણ આ વર્ષે 3.5%ની ફિસ્કલ ડેફિસિટ રાખવાની મૂર્ખામી નાણામંત્રી કરે એવું દેખાતું નથી. આ વર્ષ છે એ તકલીફનું વર્ષ છે. 2020ના વર્ષને ટાઈમ મેગેઝિને કવર પેજ પર મૂકીને ચોકડો મારી દીધો છે, આખું વર્ષ જ કેન્સલ કરી નાખ્યું છે. ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા જેની નાણામંત્રી જેના ઉપર એનો દારોમદાર છે એ તમને બજેટ રજૂ કરે ત્યારે, તો એમાં શરૂઆતમાંથી કઈ સારું હતું એવું તો છે જ નહીં. છેલ્લા ક્વાર્ટર, પહેલું ક્વાર્ટર 2019નું, એમાં જીડીપી ગ્રોથ 7.95% હતો. બીજા ક્વાર્ટરમાં 7% થયો, ત્રીજામાં 6.58, ચોથામાં એટલે ફાઇનાન્શિયલ ક્વાર્ટર નંબર 4 ઓફ 19 5.83% થયો. 2020ના પહેલા ફાઇનાન્શિયલ ક્વાર્ટરમાં 5.01% અને બીજા ફાઇનાન્શિયલ ક્વાર્ટરમાં 4.5%. એટલે આ અર્થવ્યવસ્થા માંદગીના બિછાને પડેલી હતી જ. એ કોવિડના કારણે પછી એને દોડતું તું ને ઢાળ આવ્યા જેવો ઘાટ થયો. કોવિડ આવ્યો, લોકડાઉન આવ્યું, લોકડાઉનની સાથે કરફ્યુ આવ્યો, કરફ્યુની સાથે પરપ્રાંતીય મજૂરોનો એકદમ પગે ચાલીને 200 માઇલ 300 માઇલ ચાલીને જતી માનવ લંગારો આપણને જોવા મળી અને ધંધા વેપાર બધું ઠપ થઈ ગયું. આ પરિસ્થિતિ લગભગ જૂન સુધી ચાલી. ત્યાર પછી હવે ધીરે ધીરે ટાઇફોઇડ માટે એનો દર્દી ખાટલામાંથી ઊભો થાય ત્યારે એની એકદમ એકાએક ખાવા ના માંડે. એટલે પહેલા ક્વાર્ટરમાં આપણો જે જીડીપી ગ્રોથ રહેશે નેગેટિવ 23.6% આવ્યો. સરવાળે આ આખું વર્ષ 2020-21નું રિઝર્વ બેંકની અનુમાનો મુજબ આપણે લગભગ 7.7%ના જીડીપીના નેગેટિવ ગ્રોથથી પૂરું કરીશું. નોમિનલ જીડીપી એ કોઈ વર્ષમાં નકારાત્મક રહ્યો આ આટલા વર્ષોની આપણા દેશની નાણાકીય વ્યવસ્થાપનમાં પહેલો બનાવ છે. એટલે એક કરતા વધારે કારણોસર આ વર્ષ એ એવું વર્ષ હતું કે જ્યાં અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો, મોટા પાયે બેરોજગારી ઊભી થઈ, લગભગ 12 થી 14 કરોડ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા અને એમાંથી હજુ પણ અર્થવ્યવસ્થા બહાર આવી છે એ કહેવું કદાચ વધારે પડતું છે. આ એની પશ્ચાત ભૂમિકા એટલા માટે આપી કે આ માંદગીમાંથી બેઠો થયેલા દર્દીને આપણે દોડના મેદાનમાં ઉતારવાનો છે. હવે એવી જો આપણે અપેક્ષા રાખતા હોઈએ કે ઓલિમ્પિક દોડવાવાળા બધા છે વિશ્વની જે ધબધબતી અર્થવ્યવસ્થાઓ છે એની સાથે આ દર્દી દોડે અને એ ક્યાંક પહેલો બીજા ત્રીજા નંબરે આવે તો આપણે વધારે પડતી અપેક્ષા રાખીએ છીએ. કાં તો આપણે ભોળા છીએ અને ભોળાનો બીજો અર્થ થાય મૂર્ખ. એટલે આ પરિસ્થિતિમાં નાણામંત્રીએ બજેટ આપવાનું છે. એમણે અર્થવ્યવસ્થાને વેગ મળે તે માટે પ્રયત્ન કરવાનો છે, રોજગારી ઊભી થાય તે માટે પ્રયત્ન કરવાનો છે, કરવેરાની આવક વધે તે માટે પ્રયત્ન કરવાનો છે અને કેપિટલ એક્સપેન્ડિચર વધે જેના કારણે ભવિષ્યના વિકાસના પણ મંડાણ થાય તે માટે પણ પ્રયત્ન કરવાનો છે. અને આ બધાની સાથે સાથે ક્યાંક મન મોટું રાખવાનું છે કે હું ફિસ્કલ ડેફિસિટ 4-4.5%થી વધવા જ નહીં દઉં એવું મન રાખીને જો નાણામંત્રી ચાલશે તો મને લાગે છે કે એક ઐતિહાસિક ભૂલ એમણે કરી હશે. આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આપણી પાસે એક અતિ નિષ્ણાત જેને કહી શકાય એ પ્રકારની બહુ અનુભવી અને બધી રીતે સક્ષમ એવા નિષ્ણાતોની પેનલ છે. આ પેનલમાં ડોક્ટર હેમંતકુમાર શાહ છે, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ છે અને બજેટ ઉપરાંત અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રની ઘણી બધી બાબતો ઉપર એ એમની નજર બિલકુલ ફોકસ્ડ હોય છે. આંકડાઓથી પોતાની વાતને કઈ રીતે સિદ્ધ કરવી એ હેમંતભાઈની વિશેષ આવડત છે. જે વિષય હાથમાં લે તેમાં પૂરી મહેનત સાથે વાત કરવી અને પ્રમાણિકતાપૂર્વક પોતાની વાત કહેવી એ એમની વિશેષતા છે. શૈલેષભાઈ પટવારી એ અગ્રણી ઉદ્યોગપતિ છે,
પૂર્વ પ્રમુખ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના, અને હમણાં જે ઉડન ખટોલા ચાલુ થયું પાલીતાણામાં, એ આખા પ્રોજેક્ટના એ કરતા ધરતા અને સમાહર્તા છે. શૈલેષભાઈ અર્થવ્યવસ્થાનો એક ઊંડો અભ્યાસ ધરાવે છે, પોતે ઉદ્યોગપતિ છે. જોડો ક્યાં ડંખે છે એનો એમને સીધો, સાદો અને સાચો અનુભવ છે. મારા મિત્ર નયનભાઈ પરીખ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ગ્રેજ્યુએટ છે. 25 વર્ષથી વધુનો એમને મેનેજમેન્ટ ક્ષેત્રનો અનુભવ છે. 3 થી 4 મુખ્યમંત્રીઓના તેઓ સલાહકાર રહી ચૂક્યા છે. મારે કહેવું છે કે સફળ મુખ્યમંત્રીઓના સલાહકાર રહી ચૂક્યા છે. સલાહકાર બે જાતના હોય, એક તમને સફળતા તરફ લઈ જાય અને બીજા ખાડામાં નાખે. એટલે નયનભાઈ સફળતા તરફ લઈ જવાવાળા સલાહકાર છે અને ફિનાન્શિયલ એક્સપર્ટ છે. બજેટ અને બજેટને લગતી બાબતો અંગે નયનભાઈના અવલોકનો સટીક હોય છે અને સાંભળવા ગમે તેવા હોય છે. એટલે આજની આપણી પેનલ ને મારે એ પણ કહેવું છે કે આ જ વિષય પર લોર્ડ મેઘનાથ દેસાઈ અને બકુલભાઈ ધોળકિયાને લઈને અમે ચર્ચા કરી છે. એ ચર્ચા મહદઅંશે અર્થશાસ્ત્રના મેક્રો ઇશ્યુઝની આજુબાજુ આંટા મારતી હતી. આપણે આજે વાત કરી છે તે સામાન્ય માણસને કેન્દ્ર સ્થાને રાખીને, અને કેન્દ્રના નાણામંત્રી એને શું આપે તો એ રાજી થાય, અર્થવ્યવસ્થા કઈ રીતે દોડતી થાય, રોજગારીમાં કઈ રીતે વધારો થાય, અને જે એક માહોલ છે જે હજુ પૂરેપૂરો ફૂલ ગુલાબી તેજીના માહોલમાં નથી પરિણમ્યો, એ કઈ રીતે બદલી શકાય. અમે શરૂઆત આપથી કરીશું. અમે પ્રોફેસરોને આ બધો મહાવરો હોય છે, કોઈ પણ વાતને 45 મિનિટમાં મૂકી શકવાનો અને 5 મિનિટમાં પણ કહી શકવાનો. એટલે આપ આની શરૂઆત કરો અને આવનાર બજેટમાં કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન પાસે અપેક્ષાઓ શું રાખી શકાય અને એમની સામેના પડકારો કયા છે? આપે આપની પ્રસ્તાવનામાં બહુ વાજબી રીતે કહ્યું કે જે પડકારો છે એ ઘણા મોટા છે, અને જે રાજકોષીય ખાધ છે એ જો વધારવામાં નહીં આવે તો એ ઐતિહાસિક ભૂલ હશે. અને આ વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું, કારણ કે ચાલુ વર્ષે જે રાજકોષીય ખાધ અંદાજવામાં આવી છે જીડીપીના 3.5% જેટલી છે, અને કોરોનાના કારણે જે કંઈ થોડું ઘણું ખર્ચ વધારે કરવામાં આવ્યું છે જુદા જુદા પેકેજ જાહેર કરીને, આશરે લગભગ 2 થી 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ વધારે થશે એવો એક એવો અંદાજ છે. એ જોતા એ 4% સુધી પહોંચે. હવે જો આવતા વર્ષ માટેના બજેટમાં પણ એ 4% કે 4.5% જ રાખવામાં આવે તો મને લાગે છે કે એ ઘણી મોટી ભૂલ હશે. 2008-9માં અને 9-10માં જ્યારે મંદી આવી ત્યારે આપણે વળી પાછા 6% ખાધ સુધી પહોંચી ગયા હતા. મને લાગે છે કે અત્યારે ફરીથી એ પહોંચવાની જરૂર છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જે એમ કહ્યું છે કે આવતા વર્ષે આપણો વૃદ્ધિ દર 11.5% જેટલો રહેશે, એનાથી ખુશ થઈ જવાની જરૂર નથી. જો આપણે એટલો વૃદ્ધિ દર પણ સિદ્ધ કરવો હોય તો પણ આપણે રાજકોષીય ખાધ વધારવાની જરૂર છે. એનું કારણ છે કે જે 11.5% જેટલો વૃદ્ધિ દર થશે ને, એ તો આ વર્ષે જે 6 થી 7% જેટલો નીચો રહેવાનો અંદાજ છે, નકારાત્મક રહેવાનો અંદાજ છે, ઘટી જવાનો અંદાજ છે, તેના સંદર્ભમાં એ 11.5% જેટલો છે. એ બાબત આપણે વિશેષ ધ્યાનમાં રાખવી જોઈએ. હું નાણામંત્રીને માટે 2-3 સૂચનો કરવા માંગુ છું. ખબર નથી એ એમના સુધી પહોંચશે કે કેમ, કારણ કે સામાન્ય માણસો સાથે બહુ ચર્ચા નથી કરતા નાણાપ્રધાન. એક જમાનો હતો કે જ્યારે ગ્રાહક સુરક્ષા મંડળોના નેતાઓ સાથે પણ નાણાપ્રધાન ચર્ચા કરતા હતા, પણ આજકાલ ઉદ્યોગપતિઓ સાથે બજેટ પૂર્વે ચર્ચા કરતા હોય છે. મને લાગે છે કે સામાન્ય માણસોના સૂચનો પણ એમને મંગાવવા જોઈએ. મારા 3 સૂચનો છે. એક સૂચન એ છે કે ઇન્કમ ટેક્સ જે છે એ આ દેશના અત્યારના છેલ્લા આંકડા મુજબ 6 કરોડ લોકો એનું રિટર્ન ભરતા હોય છે, અને ખરેખર વેરો ભરનારા લોકોની સંખ્યા તો 3.5 થી 4 કરોડ છે, અને એમાંના લગભગ અડધા એ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ છે.
એટલે આમાં શું થાય છે કે સરકાર પગાર આપે છે, માની લો કે 6થા પગાર પંચમાં વધ્યો, 7મા પગાર પંચમાં વધ્યો, અને પછી સરકાર એમાંથી વેરો લઈ લે છે. તો મારું એક સૂચન એવું છે કે સરકારે સરકારી કર્મચારીઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, એમને એમના ઉપરનો આ પર્સનલ ઇન્કમ ટેક્સ કાઢી નાખવો જોઈએ, અને એમાંથી જે નુકસાન થાય આવકનું તેને માટે એવું કહી દેવું જોઈએ કે આટલા વર્ષો સુધી સરકારે એની ગણતરી કરવી જોઈએ કે આટલા વર્ષો સુધી તમારું મોંઘવારી ભથ્થું વધશે નહીં, અને સાથે સાથે તમને ઇન્ક્રીમેન્ટ પણ મળશે નહીં, પણ તમારી ઉપર કોઈ ટેક્સ પણ નાખવામાં આવશે નહીં, આવકવેરો. આ મારું સૂચન છે. ઘણા લાંબા સમય પહેલા નાણાપ્રધાન યશવંત સિંહા જ્યારે અમદાવાદ આવ્યા હતા અને એક નાની મીટિંગ 20-25 જણાની થઈ હતી, ત્યારે પણ મેં આ સૂચન કર્યું હતું. જોકે એ માનવામાં આવ્યું નહોતું એ વખતે પણ. બીજો એક મારું સૂચન એ છે કે 1985માં રાજીવ ગાંધીની સરકારે એસ્ટેટ ડ્યુટી એટલે કે વારસા વેરો કાઢી નાખ્યો હતો. અમેરિકામાં વારસા વેરો 40% સુધીનો છે, યુરોપમાં એ 14% સુધીનો પણ છે, અને કેટલીક જગ્યાએ તો વારસા વેરો 50થી 60% જેટલો પણ છે. શા માટે આપણે વારસા વેરો ન નાખવો જોઈએ? જે માણસ 50 કરોડની દાખલા તરીકે મિલકત મૂકીને સ્વર્ગે સીધાવે, એના વારસદારોને જે 50 કરોડ મળ્યા છે એમાં 10% વેરો નાખે તો પણ સરકારને 5 કરોડ રૂપિયા મળી શકે, અને એમાં એમને તો કંઈ બહુ જાજુ ગુમાવવાનું થાય છે એવું થતું નથી. સરકારને આવક થાય તો ઘણી બધી બાબતો માટે સરકાર ખર્ચ કરી શકે. બીજું એક મારું સૂચન એ છે કે 2015-16માં અરુણ જેટલી એ સંપત્તિ વેરો કાઢી નાખ્યો, અને એમાં 2 દલીલ એમણે કરી હતી કે સંપત્તિ વેરાની આવક માત્ર 1000 કરોડ રૂપિયા જેટલી જ થાય છે, અને બીજી દલીલ એમની એ હતી કે બહુ અદાલતી કેસો થાય છે એસેસમેન્ટના સંદર્ભમાં. વાત સાચી હતી, પણ સવાલ એ છે કે જેમની પાસે બહુ વધારે પ્રમાણમાં સંપત્તિ છે, આપણે અસમાનતાના આંકડાઓ જોઈએ છીએ, એ આંકડાઓની અત્યારે ચર્ચા નથી કરતો, પણ જેમની પાસે બહુ સંપત્તિ છે એમના ઉપર શા માટે વેરો ન નાખવો જોઈએ, સંપત્તિ વેરો? હું ફરીથી આ વેરો નાખવામાં આવે એવું સૂચન કરું છું. 2 મુદ્દાઓ મારે ખાસ કહેવા છે શિક્ષણ અને આરોગ્યના સંદર્ભમાં, અને તે એ છે કે જે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે હજુ હમણાં જ લોકડાઉન દરમિયાન, એ નવી શિક્ષણ નીતિમાં એમણે એમ કહ્યું છે કે અમે 6% જેટલું જીડીપીના 6% જેટલું ખર્ચ કરીશું, કે જેની વાત કોઠારી કમિશને 1960ના દાયકામાં કરી હતી. આનો અમલ કરે, કેન્દ્ર સરકાર એના પોતાની નીતિનો અમલ કરે એમ મારું સૂચન છે. એટલે બજેટમાં એને માટે જોગવાઈ થવી જોઈએ. અને બીજી બાબત એ છે કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે 2017માં મોદી સરકારે બહાર પાડી છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે કુલ બજેટના 8% જેટલું ખર્ચ એ આરોગ્યને માટે કરવામાં આવશે. જીડીપીના તો અત્યારે 0.5% જેટલું ખર્ચ લગભગ એ આરોગ્યને માટે થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે આ 8%નો પણ જો અમલ કરવામાં આવે તો પણ આપણે જીડીપીના 1% સુધી પહોંચી શકીએ એમ છીએ. તો આરોગ્યની સગવડો વધારે સારી રીતે થાય. કોરોના મહામારી હજુ ચાલુ છે, વેક્સિન સૌને મફત મળે એવા પ્રકારની વ્યવસ્થાઓ થાય, એમાં રાજકારણ બાજુ પર મૂકી દેવામાં આવે તો પણ મને લાગે છે કે શિક્ષણ અને આરોગ્યના સંદર્ભમાં આપણે ઘણા આગળ ધપી શકીશું. હજુ હમણાં જ માનવ વિકાસ આંક બહાર પડ્યો છે, અને એમાં આપણો 131મો નંબર છે. આપણે માટે વધારે ચિંતાનો વિષય એ પણ બનવો જોઈએ કે આપણે કેવી રીતે શિક્ષણ અને આરોગ્યમાં આગળ વધીએ છીએ. એટલે માત્ર જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો જશે તેથી દેશ બહુ ખુશખુશાલ થઈ જશે એમ માની લેવું વધારે પડતું છે. આટલા મુદ્દા હું અત્યારે કહું છું, ફરી ચર્ચામાં આપણે બાકીના મુદ્દા લઈશું. જી, શૈલેષભાઈ વાત કરી હેમંતભાઈએ આવકની અસમાનતાની. કરેક્ટ. છેલ્લા 1 વર્ષમાં જેની આગળ નાનો લાગ્યો એ વધેરાઈ ગયો છે. નાનો વેપારી હોય, નાનો ઉદ્યોગપતિ હોય, નાનો ટ્રાન્સપોર્ટર હોય, નાનો સર્વિસ પ્રોવાઈડર હોય, નાના શબ્દને એ 2020ના વર્ષ સાથે લાગતું ઓળખતું નતું. જેમ ટાઈમે 2020ના વર્ષ પર ચોકડી મારી એમ 2020ના વર્ષે એક પત્તામાં નાના 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 એવું બધું લખીને બધા પર ચોકડી મારી દીધી. જ્યારે આ પરિસ્થિતિ હતી, ચક્કાજામ થઈ ગઈ હતી અર્થવ્યવસ્થા, અને આપણે -23.9
જીડીપીના પ્રદેશમાંથી અથવા કાળમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ દેશના કેટલાક ધનપતિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો હતો અને એમાં ટોચના એક ધનપતિ દર 1 કલાકે 90 કરોડ રૂપિયા કમાતા હતા. તો આ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, એ નિર્માણ એ આપણી કોઈ આર્થિક નીતિઓમાં ગરબડના કારણે થયું છે, ક્યાંક નાણામંત્રીની નજરમાં જતું રહ્યું છે, જે કારણ હોય તે. પણ હવે હેમંતભાઈ જે વાત કહી કે માત્ર જીડીપી ગ્રોથના આંકડાથી આપણું કંઈ ઉકળવાનું નથી. જ્યાં સુધી જીડીપીની સાથોસાથ તમે કેપિટલ એક્સપેન્ડિચરને ન જોડો અને તમે એ પ્રકારની વ્યવસ્થાઓ ના ઊભી કરો કે જેના કારણે આવનાર પેઢીને, અને તે પણ આ માત્ર 21-22 નહીં, 21-22, 22-23, 23-24, 24-25, 5 વર્ષ સુધી તમે આ રોકાણ કરતા રહો તો કદાચ આવનાર સમયની અર્થવ્યવસ્થા માટે ઉપકારક બની રહે. બાકી માત્ર જીડીપીના વિકાસ દર તો થશે, કારણ કે નેગેટિવ બેઝ છે, એટલે પહેલા વર્ષમાં તો ખરી જે ચેલેન્જ છે તે ત્યાર પછીના વર્ષોમાં જીડીપીના વિકાસ દરને ટકાવી રાખવાની છે. તો આ વિકાસ દર ટકી રહે એ માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન લઈને હું આપની પાસે આવીશ, પણ એ પહેલા મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. વચ્ચે સમય હતો એટલે મેં આપને પ્રશ્ન કહી દીધો છે, જેથી આ ફૂટી ગયેલા પેપરના જવાબ લખવામાં આપને કોઈ તકલીફ ના પડે. આપ વિચારી રાખો. અને નયનભાઈ, ત્યાર પછી હું આપની પાસે આવીશ અને આપના માટેનો મારો પ્રશ્ન છે કે ઇન્કમ ટેક્સની જ્યારે વાત કરીએ ત્યારે પગારદાર નોકરોની મોટામાં મોટી ફરિયાદ એ હોય છે કે સરકાર મુઠ્ઠી કામ બાંધેલી રાખીને આપે છે, નાનું આપે અને એમાં સરવાળે કંઈ વળે નહીં. એટલે કેટલાય વર્ષોથી છેલ્લા 2014 પછી એટીસીની મર્યાદા વધી નથી. 5 લાખ ઉપર આવક જાય તો પછી હતા ત્યાં આવી રહો, 5 લાખ નીચે હોય તો ત્યાં સુધી જ બધા એમ તમને કન્સેશન મળે. એટલે આ જે સમાજનો મધ્યમ વર્ગ છે એને તમે ખર્ચતો કરવા માટે કિનેશિયન થિયરીમાં પ્રમાણે એના હાથમાં વધારે પૈસા મૂકવા માટે આપ આવકવેરામાં નાણામંત્રી કયા પ્રકારનું રાહ લે એવું ઈચ્છો છો, એ આપની પાસે હું પ્રશ્ન લઈને આવીશ. રોકાઈશું અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને બ્રેક બાદ તરત જ આ ચર્ચા ચાલુ થશે. મળીએ દર્શક મિત્રો એક બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો. નિર્મલા સીતારામન કેવું અંદાજપત્ર લઈને આવશે, કોથળામાંથી બિલાડું કાઢશે કે ચોકલેટનું પેકેટ, એ આપણી અપેક્ષાઓ આશાઓની અત્યારે ચર્ચા ચાલી રહી છે. જઈએ આપણા ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટવારી પાસે. એમનો પ્રશ્ન તો મેં એમને અગાઉથી કહી દીધો છે. શૈલેષભાઈ, ઓવર ટુ યુ. જેમ હેમંતભાઈએ કહ્યું એમ અને જયનારાયણભાઈ કહ્યું કે ફિસ્કલ ડેફિસિટ આ વખતે ચોક્કસ ધ્યાનમાં વધુ રાખીને જ કરવું પડશે. ફિસ્કલ ડેફિસિટ જેમ વધુ હશે એમ જ આ ઇકોનોમીને માટે સારું છે. એમાં જો કંઈ કોમ્પ્રોમાઇઝ કરવા જશે તો એને ખૂબ જ ખોટું પરિણામ આવે એવું લાગે છે. ખાસ કરીને કોઈ પણ દેશ હોય, ડેવલપ્ડ હોય કે અંડર ડેવલપ, તો એમએસએમઈ ઇઝ અ બેકબોન. અને આપણે ત્યાં ફક્ત 29 થી 30% જ એમએસએમઈનું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન છે, જ્યારે ડેવલપ કન્ટ્રીમાં એ 65 થી 70% હોય છે. પણ તે છતાં એમએસએમઈને જોઈએ એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નથી. અનફોર્ચ્યુનેટલી રિસેન્ટલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એમએસએમઈની જે ડેફિનેશન બદલી કાઢી એ ખૂબ જ ઘાતક પરિણામ છે એમએસએમઈ માટે. જે 10 કરોડની ઇન્વેસ્ટમેન્ટની લિમિટ એમણે 50 કરોડ કરી આપી અને 50 કરોડ જે ટર્નઓવર હોય 250 કરોડ કરી આપ્યું. હવે આ લિમિટને લીધે મોટા યુનિટો નાના 4 યુનિટ કરશે અને એ લોકો એમએસએમઈની વ્યાખ્યાના બધા જ બેનિફિટ લઈ જશે. અને નાના એમએસએમઈ જે જેન્યુઇન છે કે જે 2, 5, 7 કરોડવાળા છે એમને કોઈ ફાઇનાન્સ નહીં મળે, કારણ કે ઓલરેડી બેન્કો કહેશે અમે એમએસએમઈને ફાઇનાન્સ કરી કાઢ્યું છે અને મોટી કંપનીઓ આ ફાઇનાન્સ લઈ જશે. એટલે એ ગંભીર છે અને આ એમએસએમઈની ડેફિનેશન આ બજેટમાં સુધારીને
બેક ટુ 10 કરોડ ને 50 કરોડ, 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ને 50 કરોડનું ટર્નઓવર કરે એવી અમારી ખૂબ જ તીવ્ર માગણી છે. બીજું કે મોટા યુનિટો જે જયનારાયણભાઈ કહ્યું કે કરોડો રૂપિયા કલાકની આવક ને બધું, તો એમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીને એ લોકો ગમે તેમ કરીને નખાવી દે છે અને પોતાની પ્રોડક્ટ, ધારો કે દાખલો જ આપું કે દીપક નાઇટ્રેટ હોય તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી થેલિક એન્ડ્રાઇડ ઉપર નખાવી અને 40 રૂપિયાનો થેલિક એન્ડ્રાઇડ 100 રૂપિયા વેચે છે આજે. સેમ વસ્તુ સ્ટીલમાં પણ JSWએ SR ને ભૂષણ સ્ટીલ લઈ લીધું, હવે બે જ રહ્યા, તાતા અને JSW. એ લોકોએ 50 રૂપિયાનું સ્ટીલ જે હતું દિવાળીના ટાઈમે એ અત્યારના 72 થી 75 રૂપિયા વેચે છે. અને પહેલાં 60 ડેઝ ક્રેડિટ હતી એની જગ્યાએ એડવાન્સ પેમેન્ટ કરે છે. તો આ બધી MSMEની લિક્વિડિટીને અસર કરે છે અને એમની તરલતાને પણ નુકસાન કરે છે. એટલે હું ચોક્કસ માનું છું કે એવા હાર્ડ MSMEને માટે એમ કહેવાય છે કે તમને બેનિફિટ ઓર્ડરમાં મળશે, ગવર્મેન્ટ તમને 10% વધુ ભાવે તમારી પાસે ખરીદવું પડશે, અમુક તમારે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ભરવી પડે, એ બધું જ ઓન પેપર છે. ગવર્મેન્ટ કંપનીઓ પણ અર્નેસ્ટ મની ડિપોઝિટ વગર તમારું ટેન્ડર એક્સેપ્ટ કરતી નથી. એટલે આ બધી જે પોલિસી જાહેર થાય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, એ ખૂબ જ જરૂરી છે જો MSMEને સર્વાઈવ કરવી હશે તો. બીજું કે MSME જ એમ્પ્લોયમેન્ટ આપે છે, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી તો રોબોટિક પ્રોડક્શન કરે છે. એટલે જે આપણા દેશનો મોટો પ્રોબ્લેમ છે એ એમ્પ્લોયમેન્ટ છે. તો હું માનું છું કે આને માટે પણ MSMEને સર્વાઈવ કરવા માટે નિર્મલાજીએ ખૂબ જ ગંભીર રીતે, કારણ કે મોટે ભાગે એમને સજેશનો ફિક્કી ને CI કરે છે કે જે લાર્જ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે છે, રિજિયનલ ચેમ્બરોને પૂછવામાં આવતું નથી. એટલે હું માનું છું કે આ વખતે ધ્યાન દઈ અને આ બધા પ્રશ્નોને ધ્યાન. બીજું કે તમે જુઓ કે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ વખતે બજેટમાં જો આત્મનિર્ભર ભારત કરવું હોય, જો ચાઇનાની સામે આપણે, કારણ કે આપણે ત્યાં જે કેપેસિટી MSMEની છે બહુ નાની પડે છે, એટલે એમનું કોસ્ટ ઓફ પ્રોડક્શન ખૂબ જ ઊંચું આવે છે. જેમ અમૂલ ડેરી છે એવી રીતે જો ફાર્માના કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, ડાઇઝ એન્ડ કેમિકલ્સના કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, ટેક્સટાઇલના કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, કે વચ્ચે એક જ બોઇલર હોય ને બધાને સ્ટીમ આપે, એટલે કેપેસિટી વધે અને યુટિલિટીના ચાર્જિસ ઘટે. એને માટે જો ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે તો આત્મનિર્ભર ભારત કે 5 ટ્રિલિયન ઇકોનોમી જે વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એ સાકાર કરવા માટે આ જ એક રસ્તો છે. કારણ કે આપણું જે પ્રોડક્શન કેપેસિટી જે એકદમ નાની હોય છે, એટલે વી કેનોટ કોમ્પીટ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ. કારણ કે ચાઇનાની એક ફેક્ટરી અમારી GIDA એસ્ટેટની નરોડાની બધી જ ફેક્ટરી બરાબર એક ફેક્ટરી, એટલે એ લોકોનું કોસ્ટ ઓફ પ્રોડક્શન ખૂબ જ ઓછું આવે. એટલે એને માટે પણ જો ધ્યાન રાખીને આવા જો સેન્ટર્સ ઊભા કરવામાં આવે તો હું માનું છું એને સબસિડી આપીને MSMEને તો આગળ લાવો તો હું માનું છું. બીજું કે આપણે ત્યાં પોલિસીઝ, એન્વાયરમેન્ટ પોલિસી, હવે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ના હોય, ધારો કે મેં જમીન લીધી પણ મને જ્યાં સુધી GPCBનું એટલે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ત્યાં સુધી મારે પાયો પણ ના ખોદાય અને પછી મને વર્ષ સુધીમાં EC મળે, વર્ષ સુધી મારે જમીનની કિંમત ચૂકવીને MSME કેવી રીતે સર્વાઈવ કરે? તમારે EC મળે કે ના, એ વસ્તુની પ્રોડક્ટ જો બનતી જ હોય તો એને માટે EC લેવાની જરૂર જ નથી રહેતી. આવા જે વિઘ્ન MSMEના ડેવલપમેન્ટમાં છે એ પોલિસી રિલેટેડ છે અને હું માનું છું એને ગંભીરતાથી દૂર કરે. પર્યાવરણની રક્ષા કરવાની જરૂરી છે, પણ એના નામે જે રીતનું કરપ્શન ચાલે છે એ રોકવાની ખૂબ જ અતિ જરૂર છે. ખોટા કાયદાઓ બતાવી MSMEને રોકી રાખે છે. આ જ વસ્તુ જો લાર્જ સ્કેલને કરવી હોય તો એને બધી જ પરમિશનો મળે છે. એટલે આ જે ડિફરન્સ છે લાર્જ અને મીડિયમનો એ જો, કારણ કે મીડિયમ ઇન્ડસ્ટ્રી જ આપણે ભારત દેશમાં હશે તો જ તમારું એમ્પ્લોયમેન્ટ પોપ્યુલેશનને જોઈને જરૂરી છે. તો આ એક મોટો બીજો એક મોટો પ્રોબ્લેમ છે કે કોર્પોરેટનો ઇન્કમ ટેક્સ 22% કર્યો, પ્રાઇવેટ લિમિટેડ ને પ્રોપરાઇટરે 30% ભરવાનો. આ પણ એક ખૂબ જ પ્રાઇવેટ અને લિમિટેડ અને પ્રોપરાઇટર કંપનીને પણ 22% કરી આપવું જોઈએ ઇન્કમ ટેક્સ આ વખતના બજેટમાં, તો એ પણ એક જાતનો એમને ઇન્સેન્ટિવ રહેશે. ફોર્ચ્યુનેટલી આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે ગાડી પાટા ઉપર આવી ગઈ છે. 1.25 લાખ કરોડ રૂપિયા લાસ્ટ મંથ ડિસેમ્બરનું આપણે GST કલેક્શન આવ્યું છે. ઇલેક્ટ્રિકલ કન્ઝમ્પશન્સ પણ પહેલાં કરતાં વધ્યું છે. ધીસ શોઝ કે ગ્રોથ પેટર્ન છે, પણ જે રીતની લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોઇટ કરે છે એને માટેના જો બને એટલા સ્ટ્રિક્ટ
વર્ડિક્સ નહીં આપે નિર્મલાજી, તો એમએસએમઈ વિલ નોટ સર્વાઈવ, અને એમએસએમઈ નહીં હોય તો ભારતમાં હું માનું છું કે 2 કે 4 ઉદ્યોગ ગૃહો સર્વાઈવ નહીં કરી શકે પોપ્યુલેશનના એમ્પ્લોયમેન્ટ આપવાનું. એટલે હું મારી વિનંતી છે કે એમએસએમઈનું ધ્યાન આપે, એમએસએમઈની ડેફિનિશન બદલે, અને જે પેમેન્ટો એમએસએમઈને કહે છે 30 દિવસ આપી દે અને એ આરટીજીએસથી કરાવડાવો. ચેક નહીંતર રાખીને મૂકવામાં આવે છે અને પાર્ટીને મળતા નથી. એ ચેકની એક્સપાયરી ડેટના અઠવાડિયા પહેલાં એમને ચેક આપે છે. એટલે એમને આરટીજીએસથી પેમેન્ટ કરાવવાનું જોઈએ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સર્ટિફિકેટ આપવું જોઈએ કે આ મોટી કંપનીએ એમએસએમઈ યુનિટને આરટીજીએસથી પેમેન્ટ આ તારીખે કર્યું છે, તો જ ખરેખર પેમેન્ટ 30 દિવસની અંદર જશે. એટલે આ જે અમુક લુપોલ્સ છે. બીજું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે ભલે આગળ નંબર આવતો જાય છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હજુ ખરા અર્થમાં એનો અહીંયા આપણને દર્શન થતા નથી. દરેક જગ્યાએ એમએસએમઈ એક માણસ ચલાવતો ઇન્ડસ્ટ્રી હોય અને દરેક ખાતામાં 10 ધક્કા 20 ધક્કા ખાય ત્યારે એનું કામ પતે છે. હું માનું છું કે આ અંગેની ગંભીર નોંધ લઈ એમએસએમઈને માટે જેટલું કરે એટલું ઓછું છે. કારણ કે એમએસએમઈ જ એમને રેવન્યુ આપે છે. આજે મોટી કંપની તો બીજી કંપની લે લોસવાળી, એટલે એનો લોસ એના ઇન્કમ ટેક્સમાં મધરે લઈ લેતો હોય છે, એટલે એને ટેક્સ ભરવાનો આવતો નથી હોતો. તો આ ખરેખર ટેક્સ ભરનારા એ એમએસએમઈ છે. બીજું કે ખેતીની આવક ઉપર ટેક્સ ના કરો, પણ જે મોટા લેન્ડલોર્ડ્સ છે કે એમની લેન્ડની મોટી જગ્યાઓ છે, તો એમના ઉપર એક એડિશનલ ટેક્સ નાખવો જોઈએ. કારણ કે એ લોકો ખરેખર ખેડૂતના નામે ખેતી બતાવે છે, એકચ્યુઅલી ઉપજ થઈ જ નથી હોતી, અને એ લોકો એના બેનિફિટ લે છે અને એ રીતે એક જાતની જુઓ તો બેનામી ઇન્કમ કરે છે. 1-2 વીઘામાં ધારો કે 5 લાખ રૂપિયાની ઇન્કમ બતાવી હોય, હવે એ જ વસ્તુ 2 વીઘામાં બીજે જુઓ તો 50,000 જ ઇન્કમ થાય છે, પણ એ લોકો 5 લાખ બતાવી અને એને ક્રેડિટ લઈ જાય છે. તો હું માનું છું આ વખતે એવા લોકો ઉપર ખેતીના ઉપર ટેક્સ નાખવાનો નથી કહેતો, પણ આવા જે બિગ લેન્ડ ગ્રેબર્સ હોલ્ડર્સ હોય, લેન્ડલોર્ડ્સ હોય, એમને ગમે તે રીતે ટેક્સની અંદર આવરવા જોઈએ, જેથી કરીને એ લોકો ખેતીની આવક બતાવીને ખોટો લાભ ના લે. ધન્યવાદ. નયનભાઈ, over to you on very useful and happy suggestions which may please us today, at least before the budget is presented, on the taxation that we are expecting, the kind Thank of you so much. concessions from the finance minister. બિલકુલ, ચોક્કસ. હવે જો અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર જે પરિસ્થિતિમાં છે આપણે જોઈ લઈએ તો ઇકોનોમીમાં આપણે ત્રિભેટે ઉભા છીએ એવું છે. એક સાઈડ ઉપર એવું છે કે જીએસટી ના કલેક્શન હાઈએસ્ટ એવર છે, 1,15,000 કરોડના. બીજું બધું આપણે ગણીએ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણા હાઈએસ્ટ છે. આપણો સેન્સેક્સ જુઓ તો 50,000 ને આસપાસ છે. એટલે 3 સિગ્નલ છે એવા કે બહુ જ પોઝિટિવ છે. પણ હું ગણું છું કે સામે જો એને બેલેન્સ કરતા નેગેટિવ જુઓ તો અનએમ્પ્લોયમેન્ટ અબાઉટ 8% આસપાસ છે, 9% આસપાસ છે, અર્બન અને રૂરલ બંને. આ ઉપરાંત ઇન્ફ્લેશને માજા મૂકી છે. આપણને બધાને ખબર છે મોંઘવારીની શું પરિસ્થિતિ છે. અને હું ગણું છું કોવિડની પરિસ્થિતિ જરા મિક્સ છે, કારણ કે એક તો આપણે કોવિડ ઉપર કાબુ મેળવી લીધો છે, પણ યુકેમાં જોઈએ કે જુલાઈ સુધીનું લોકડાઉન કર્યું છે, તો કદાચ જો કોવિડ પાર્ટ 2 આવે તો એના માટે આપણે તૈયાર છીએ કે નહીં એ જોવાનું છે. એટલે હવે આ જે ભૂમિકા છે એમાં નિર્મલા સીતારામન શું શું કરી શકે એ અંગે જો મારે વાત કરવાની હોય તો હું ગણું છું કે 3 સેક્ટર ઉપર હું કોન્સન્ટ્રેટ કરવા માંગુ છું. એક તો એ કે રિયલ એસ્ટેટ સેક્ટર શું કરી શકે. હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અબાઉટ 11 કરોડની આપણી જો એમ્પ્લોયમેન્ટ હોય અને એમ્પ્લોયમેન્ટનો મેજર પ્રશ્ન છે. એમએસએમઈ સેક્ટરમાં જેમ શૈલેષભાઈએ કહ્યું એમ એમએસએમઈ સેક્ટર 11 કરોડની એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે. એમાં રિયલ એસ્ટેટ સેક્ટર છે 5.5 કરોડની, લગભગ અડધો પ્રોવાઈડ કરે છે, 4% જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. રિયલ એસ્ટેટમાં હું ગણું છું, તમે એટીસી ની આગળ જે વાત કરી, હું માનું છું કે રિયલ એસ્ટેટમાં 3 સૂચનો ખાસ જરૂરી છે જેથી રિયલ એસ્ટેટને વેગ મળે, એમ્પ્લોયમેન્ટને વેગ મળે. એક તો એ કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ અત્યારે 2 વર્ષ રાખીએ તો અને પછી 20% છે, એની જગ્યાએ જો 1 વર્ષ રાખીએ તો અને 10% કરે તો એનાથી રિયલ એસ્ટેટને વેગ મળશે. બીજું આપણે થોડા વર્ષો પહેલા એક ડીમ્ડ રેન્ટલ ઇન્કમનું પ્રોવિઝન રાખ્યું હતું કે મારી પાસે જો 2 ઘર હોય, એક ઘર ઉપરાંત બીજું ઘર હોય, તો એ ઘર ઉપર જાણે મેં રેન્ટ મળ્યું છે કે નહીં, પણ ડીમ્ડ રેન્ટ મને મળ્યું છે એમ કરીને એની પર ઇન્કમ ટેક્સનું પ્રોવિઝન લગાડવામાં આવે છે. આના કારણે મારા ખ્યાલથી એક લોકોને ઘર લેવા માટે થોડી અસુવિધા થાય છે. એટલે હું ગણું છું કે થોડા વર્ષો માટે આપણે આ જે ડીમ્ડ રેન્ટલ ઇન્કમ છે એ પ્રોવિઝન કાઢી નાખવું જોઈએ.
ત્રીજું હું ગણું છું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ અલાઉ નથી કરતા. જો એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ અલાઉ કરીશું તો મારા ખ્યાલથી આપણે પરદેશથી ડેટ લાવી શકીશું અને રિયલ એસ્ટેટ સેક્ટર આપણું જે છે એ પણ એક મોટી હરણફાળ ભરી શકશે. રિયલ એસ્ટેટ ઉપરાંત હવે જો એમએસએમઈ સેક્ટરમાં આવું તો શૈલેષભાઈએ વાત કરી જ છે, પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે એમએસએમઈ સેક્ટરમાં આપણા જે ભાઈઓ છે એમાંથી માત્ર 10% લોકોને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ અવેલેબલ છે. એટલે બેંકનું અને ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ 90% એમએસએમઈ સેક્ટરને મળતું નથી. અને કેમ? કારણ કે આપણે જયારે તેજી હતી ત્યારે જે બેઝલ પેરામીટર્સ બધા રાખ્યા હતા એ પ્રમાણે બેંક લેન્ડિંગ કરે છે. હવે અત્યારે બેંકે એમએસએમઈ સેક્ટરમાં થોડી છૂટ મૂકવાની જરૂર છે અને એટલીસ્ટ આપણે એવું ટાર્ગેટ રાખીએ કે 10% થી માંડીને દર વર્ષે હવે 10% વધારે એમએસએમઈ સેક્ટરના આપણા ભાઈઓ ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ લઈ શકે. કારણ કે અત્યારે એમને જો પ્રાઇવેટ ફાઇનાન્સ લેવું પડે તો એમાં એમને કેટલી હાલાકી ફેસ કરવી પડે, એમને કોસ્ટ વધારે આપવી પડે અને જે ટર્મ સ્પેસ કરે એ તો અલગ જ હોય. એટલે હું ગણું છું કે આપણે આપણા જે એમએસએમઈ સેક્ટર માટે આ એક કામ કરવાની જરૂર છે કે આપણા બેંક્સ એને આસાનીથી લોન મળે. કારણ કે હમણાં પ્રોવિઝન હતું સ્ટિમ્યુલસમાં કે જે એમએસએમઈ સેક્ટરને બેન્કિંગ ફાઇનાન્સ છે એને 20% ઓટોમેટિકલી વધારે મળે, પણ જે મળતું જ નથી 90% ને તો એને 20% બેનિફિટ ક્યાં મળવાનો સવાલ છે? કારણ કે એની પાસે બેંકનું ફાઇનાન્સ જ અવેલેબલ નથી. આ ઉપરાંત આપણે ત્યાં આઈબીસી છે, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ, એમાં જે ટાર્ગેટ છે અને જે ફોકસ છે એ ખાલી મોટા યુનિટ ઉપર છે. જ્યારે નાના યુનિટ બંધ થાય તો એ લોકોના માટેના જે પ્રોવિઝન્સ રાખે તો એમએસએમઈ સેક્ટરમાં પણ લોકો એક મોટી હરણફાળ ભરી શકે અને કંઈક કાલે તકલીફ થાય તો એમને આઈબીસી હેઠળ જે પ્રોટેક્શન મોટા યુનિટને મળે છે એ યુનિટ એમને પણ મળી શકે. ત્રીજું હું ગણું છું ઓટોમેટિક જે એનપીએ ના પ્રોવિઝન છે કે 1 મહિનો પેમેન્ટ ના થયું એટલે તરત એનપીએમાં એ યુનિટને મૂકી દેવામાં આવે, એની જગ્યાએ એમાં એક સિલેક્ટિવ ક્રાઇટેરિયા બીજો ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે. ખાસ કરીને આવતા વર્ષ માટે જરૂર છે કે જેથી એમએસએમઈ સેક્ટરને આ બાબતમાં ફાયદો થાય. આ ઉપરાંત એક ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને મારે વાત કરવી છે. કારણ કે જ્યારે અનએમ્પ્લોયમેન્ટનો આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એવું છે, જૂના જેમ રાજાઓ કુવા ખોદાવતા હતા એમ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એવા કયા કામ કરીએ કે જેનાથી આપણું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ થાય અને જોડે જોડે લોકોને એમ્પ્લોયમેન્ટ પણ મળે. તો આપણે ત્યાં નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એનઆઈપી કરીને એક જે વ્યવસ્થા કરી છે એમાં એમ ગણતરી રાખી છે કે લગભગ દર વર્ષે 20 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉભા કરશે. એટલે એ 20 લાખ કરોડ પ્રોજેક્ટ જો ઉભા કરવા હોય તો એના માટે ભારત સરકાર તરફથી અબાઉટ 8 લાખ કરોડનું પ્રોવિઝન છે. 2 લાખ કરોડ જો રાજ્ય સરકારો આપે, 2 લાખ પીએસયુમાં આપે તો પણ આપણે દર વર્ષે લગભગ 8 લાખ કરોડનો ગેપ છે. અને આ ગેપ જો ફૂલફિલ કરવા માટે એક ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની જરૂર છે. જેમ આઈડીબીઆઈ, આઈએફસીઆઈ, આઈસીઆઈસીઆઈ એક સમયે પ્રોજેક્ટ્સ માટે કામ કરતી, એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે 8 લાખ કરોડનો દર વર્ષનો ગેપ છે એ આ ડીએફઆઈ દ્વારા અને પીપીપી દ્વારા, એટલે કે એક આપણી પાસે 80 લાખ કરોડના પ્રોજેક્ટની આપણે શેલ્ફ ઊભી કરવી પડશે. એવા પ્રોજેક્ટ જે શોવેલ રેડી પ્રોજેક્ટ જે કહે છે કે જેમાં આપણે કોદાળી મારીને કામ શરૂ કરી શકીએ, એવા પ્રોજેક્ટ્સનું જે એક પ્રોજેક્ટની એક પાઇપલાઇન જે ઊભી કરવાની છે એ આપણે બનાવીશું તો પીપીપી સેક્ટરમાં લોકો આવશે. આ સેક્ટર સિવાય મારું માનવું છે કે આપણી હોટેલ ઇન્ડસ્ટ્રી અને એરલાઇન ઇન્ડસ્ટ્રીએ છેલ્લા વર્ષમાં ઘણું સફર કર્યું છે. એ લોકો માટે આપણે 1 વર્ષ જીએસટી એક્ઝેમ્પશન આપી શકીએ. આ કરવાથી જે એમને થોડી રાહત મળશે અને લોકો પણ જે ટ્રાવેલ અને હોટેલમાં અને એરલાઇન તરફ વળતા થશે એનાથી આપણને આઈ થિંક ઘણો ફાયદો થશે. આ ઉપરાંત આપણે એટીસીની આપણે વાત કરી એ પ્રમાણે ઇન્કમ ટેક્સના બેનિફિટમાં એટીસીની જગ્યાએ હવે તો એ લોકોનું કહેવું છે કે જો 15 લાખ આપણે બીજી રીતે સ્કીમમાં ઓપ્ટ કરો તો એટીસી કે બીજા કોઈ બેનિફિટ હવે રહેતા જ નથી. એટલે ખરેખર એ બેનિફિટના જો લેવા હોય તો મેઇનલી જે લોકો હાઉસિંગ લોન લેવાના છે એ જ લેશે. અને હોમ લોનમાં જે 2 લાખનું ઇન્ટરેસ્ટમાં કેપ છે એ જો રિમૂવ કરી દે અને જેટલો પણ આપણું હોમ લોન માટેનું ઇન્ટરેસ્ટ આવતું હોય બધું જો એલિજિબલ થાય તો એના કારણે મારા ખ્યાલથી રિયલ એસ્ટેટને વેગ મળશે. આ બધી પરિસ્થિતિઓ કરીને આપણે જેમ આગળ પણ વાત કરી એમ જો ખાધ થોડી વધે તો એની ચિંતા નથી. પરિસ્થિતિ ગંભીર છે
આપણે લોકોએ ઘણું કરવાની જરૂર છે અને એમાં ફાઇનાન્સ મિનિસ્ટરે લોકોની પડખે ઊભા રહી અને લોકોને બને એટલી આ બધા સેક્ટર્સમાં મદદ કરવાની જરૂર છે, જેથી એના કારણે લોકોને મદદ થાય. અત્યારે જે આપણે નરેગા કરી છે એ ખાલી રૂરલ લોકો માટે જ છે. અર્બન લોકો માટે કેવી રીતે એમાં કંઈ કરી શકાય? કારણ કે અર્બન અનએમ્પ્લોયમેન્ટ અત્યારે રૂરલ અનએમ્પ્લોયમેન્ટ જેવી જ લગભગ 8% આસપાસ છે. એ લોકોનો હાથ કોણ પકડશે? અને એ સ્કીમ આપણે કેવી રીતે ઊભી કરીશું જેથી એક એસેટ પણ ઊભી થાય અને આપણા લોકોને એમ્પ્લોયમેન્ટની સ્કીમ પણ મળે? આ સૂચનો મારા ખ્યાલથી આપણે ધ્યાનમાં રાખીએ અને આ સૂચનો કોઈ રીતે એમને પહોંચે અને ફાઇનાન્સ મિનિસ્ટર એમના બજેટમાં લઈ શકે તો મારા હિસાબે એક અપેક્ષાનું બજેટ આપણને મળશે એવું કહેવાય. ધન્યવાદ નયનભાઈ, બહુ સરસ રીતે આપણે છણાવટ કરી. દરેક હવે આપણા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ માટે 5-5 મિનિટનું આ બીજું રાઉન્ડ આપણે લેવું છે. હેમંતભાઈ, આપને આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન મારો એવો છે કે બધી અપેક્ષાઓ છે, આવકવેરામાં તમે મર્યાદાઓ વધારી દો, કન્સેશન આપો, ઉદ્યોગો માટે અને ખાસ કરીને લઘુ અને મીડિયમ કક્ષાના ઉદ્યોગો માટે તમે કંઈક વ્યવસ્થા કરો, બધું કરો. અને આપે પણ કહ્યું કે આ વખતે ફિસ્કલ ડેફિસિટની ચિંતા નહીં કરવી જોઈએ. તો ફિસ્કલ ડેફિસિટ જો જરૂરત કરતા વધી જાય તો તમારું રેટિંગ ડાઉનગ્રેડેડ થઈ જાય, એના પરિણામો શું આવે? અને ફિસ્કલ ડેફિસિટ વધી જાય તો ચિંતા નહીં કરવી જોઈએ એટલે ક્યાં સુધી નહીં કરવી જોઈએ? 10% થાય તો ચિંતા નહીં કરવી જોઈએ, 8% થાય તો ચિંતા નહીં કરવી જોઈએ? શું મત છે આપનો? જે બધી રેટિંગ એજન્સીઓ છે એ રેટિંગ ઘટાડે કે ના ઘટાડે એની અત્યારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા હું જોતો નથી. મહત્વનો મુદ્દો એ છે કે આપણે જીડીપીનો વૃદ્ધિ દર વધારવો છે અને બીજો મુદ્દો એ છે કે આ વધેલી જીડીપી છે એ આ દેશના જે બહુમતી ગરીબ વર્ગ છે એના સુધી પહોંચાડવી છે. આ બે બાબતને જો આપણે ધ્યાનમાં લઈએ તો રાજકોષીય ખાધને વધારવાની કોઈ ચિંતા નથી. દાખલા તરીકે આપણે 2008 થી 10ના ગાળા દરમિયાન જે ઘટેલી હતી 3% જેટલી થઈ ગયેલી લગભગ જીડીપીના, એ આપણે ફરી પાછી મંદી હતી માટે વધારી અને પાછી આપણે 6-6.5% સુધી લઈ ગયા. શું થયું આમાં? કઈ મોટી તકલીફો ઊભી થઈ ગઈ? કઈ રેટિંગ એજન્સીઓએ આપણું રેટિંગ ઘટાડી નાખ્યું ને એને કારણે વિદેશી મૂડીરોકાણ ના આવ્યું? આંકડાઓ જોઈએ તો આપણને ખબર પડે છે કે વિદેશી મૂડીરોકાણ આવે જ છે. આપણે કેટલું આવવું જોઈએ એના વિશે વિવાદો છે, એટલે હું એની અત્યારે ચર્ચામાં પડતો નથી. પણ મને એમ લાગે છે કે 6% કે 7% થાય તો પણ વાંધો નથી. એનું કારણ એ છે કે વિદેશી મૂડી આવે છે તો મોનિટાઇઝેશન થાય છે, કારણ કે એ તો ડોલર લઈને આવે છે, ડોલર અહીંયા વપરાવાના નથી, એટલે રૂપિયા છૂટે છે. તો આપણી પાસે જે રૂપિયા પડ્યા જ છે, બેંકો પાસે પડ્યા છે, સહકારી બેંકો પાસે પણ પડ્યા છે, એ બધા રૂપિયા શા માટે ન વાપરાય? એટલે સરકાર એમાં દેવું લે અને જો વેરા ના વધારી શકે તો દેવું લેવાનું છે. વેરા વધારો તો કઈ સવાલ ઉભો નથી થતો. એ બાબત મને લાગે છે કે વધારે મહત્વની છે. અને બીજું કે આ કોરોનાના કાળ દરમિયાન જે અર્થશાસ્ત્રીઓએ આંકડા આપ્યા છે તે એવા છે કે 4 કરોડ વધુ લોકો એ ગરીબીમાં ધકેલાઈ ગયા છે. આ ચિંતાનો મુદ્દો છે. બેકારી જે 8-9% છે, હમણાં નયનભાઈએ કીધું એમ કે શહેરોમાં કેટલી બધી બેકારી છે. આને દૂર કરવા માટે આપણે શા માટે ગેરંટીની યોજના ના લઈ આવીએ? આ મુદ્દાઓ મને લાગે છે કે વધારે મહત્વના છે. અને બીજું છેલ્લો મુદ્દો એ કહેવો છે કે હમણાં જે 4 કાયદા આવ્યા, લોકડાઉન દરમિયાન 3 અને એ પહેલા વેજીસ અંગેનું ઔદ્યોગિક મજૂરો માટેના કાયદા આવ્યા અને રાજ્યોએ પણ કેટલાક નિયમો બદલ્યા. આ કાયદાઓને પરિણામે ઔદ્યોગિક મજૂરોની સામાજિક સલામતીમાં ભલે એનો એક કોડ આવ્યો હોય તેમ છતાં ઘટાડો થયો છે. આ એક હકીકત છે. આ સામાજિક સલામતી માટે આપણે કેટલા વધારે પ્રમાણમાં બજેટમાં ખર્ચ કરી શકીએ છીએ એ પણ વધારે મહત્વનું છે. ધન્યવાદ. નયનભાઈ, સીધો પ્રશ્ન તમારા માટે એવો છે, આપે ઇન્કમટેક્સના સુધારાઓને રાહતોની વાત કરી. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એવું કહે છે કે સરળ રસ્તો છે, ઇન્કમટેક્સ નાબૂદ કરી દો. આપ કેટલા અંશે સંમત છો એની સાથે? એકવાર કરવા જેવું છે. મને પણ લાગે છે કે ઘણીવાર હું વિચાર કરું છું કે એવી ઇકોનોમીઝ કેવી સારી થાય જો આપણે ઇન્કમ ટેક્સ છોડી દઈએ તો. અને મને લાગે છે કે સ્પેશિયલી આપણા જેવા દેશમાં જ્યાં
કાળું નાણું એક મોટા પ્રમાણમાં છે, જ્યાં આપણે ત્યાં જંત્રી રેટ અને માર્કેટ રેટમાં આજે પણ જમીનમાં એટલો બધો મોટો ફરક છે કે અમુક જમીનમાં તમે 25% જ ઓન પેપર આપો છો અને ખરેખર માર્કેટ રેટ તો એનાથી 4 ગણો હોય છે. એટલે આ બધા જે મૂળ સ્ત્રોત છે એ બ્લેક મની જનરેશનના મેઇન સ્ત્રોત છે. જો એમાં હું ગણું છું કે જો ઇન્કમ ટેક્સ જ નીકળી જાય તો આપણે ત્યાં જે નાણાંની તરલતા છે એ હું ગણું છું કે જે આપણું નાણું બધું અનપ્રોડક્ટિવ છે, જે બીજી બધી રીતે એક કાઇન્ડ ઓફ અનપ્રોડક્ટિવ વેથી પડ્યું છે, એને કોઈક લઈ આવીએ તો એની કોસ્ટ બેનિફિટ મારા હિસાબે પ્રાઇમા ફેસી સ્ટડી કરવા જેવું લાગે છે. મને એનો બેનિફિટ લાગે છે ખરેખર જો નાબૂદ કરી દઈએ તો એક મોટું નાણું એકવાર અહીંયા આવી જશે. એટલે 5 વર્ષ માટે પણ ઇન્કમ ટેક્સ નાબૂદ કરી દઈએ તો આઈ ફીલ કે એનાથી એક બહુ જ મોટા પ્રમાણમાં આપણે આર્થિક સુધારાઓ લાવી શકીશું. જી નયનભાઈ, માત્ર ઇન્કમ ટેક્સના સ્ટાફ માટે એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમની કંઈક વ્યવસ્થા કરવી પડે. બાકી બધું આપની ને મારી વાત એક સાથે ટેલી થાય છે કે સુબ્રમણ્યમ સ્વામી જેવા વ્યક્તિ જે એક પ્રખર અર્થશાસ્ત્રી છે, રાજનીતિજ્ઞ પણ છે, આખી દુનિયા જેણે જોઈ છે, એ કોઈ વાત કરતા હોય તો એમાં તથ્ય હોય એને ગંભીરતાપૂર્વક વિચારવી જોઈએ. શૈલેષભાઈ, એક વાત આવે છે કે એસ્ટેટ ડ્યુટી પાછી લાવો અને વારસા વેરો એના ઉપરથી તમે વધારાની આવક ઊભી કરો. શું કહેવું છે આપને એના વિશે? હું જે નયનભાઈ મને કહ્યું ને કે 2 નંબરનું નાણું ઘટાડવું છે, તો આ લાવવાથી પાછું એમાં ઊંધું થશે. કારણ કે એસ્ટેટ ડ્યુટી મને લાગે નહીં, એના માટે હું મારી વેલ્યુએશન ને બધા એવી રીતે કરાવીશ કે જેથી મારે એ એસ્ટેટ ડ્યુટીમાં મારે જવું ના પડે. એટલે તમે જે કોઈ ટેક્સ લાવશો એની સાથે કંઈક ને કંઈક દૂષણ બીજું આવવાનું છે. એટલે એના કરતાં હું એવું માનું છું કે એ બધું કર્યા કરતાં બીજી કઈ રીતે ઇન્કમ વધે એને માટે આ વસ્તુ કાઢી છે, વિચારીને જ કાઢી છે. હવે એને ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરવાથી તમે બીજા પ્રોબ્લેમ ઉભા કરશો. એની જગ્યાએ જે એરિયાને અત્યાર સુધી ટચ જ નથી થયો એવા એરિયામાંથી જો ઇન્કમ ઊભી થતી હોય તો એમાંથી ધ્યાન રાખવું જોઈએ. બીજું મારું એક ખાસ કહેવું છે કે સિનિયર સિટીઝન્સ અત્યારના જે પેન્શનર્સ છે એમને TDS ના લેવો જોઈએ. એ એટલા માટે કે અત્યારના જે રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ધારો કે એમને તો બિચારાઓને ડિપોઝિટમાં જ પૈસા છે બેંકોમાં, 9% અત્યારના 5.5 ને 5% વ્યાજ થઈ ગયું. એટલે એમને તો લાઇવલીહુડનો સવાલ છે. એટલે હું એવું માનું છું કે એ લોકો માટે પણ કંઈક આમાંથી વાતમાં વજૂદ છે. કારણ કે અત્યારના તમે TDS કાપો, પછી TDS ને રિટર્ન ભરો, TDS ની રિફંડ લેવા જાઓ, એની જગ્યાએ અમુક ઇન્કમથી ઓછું જો આ લોકોનું સિનિયર સિટીઝન કે પેન્શનરને આવક હોય તેમને TDS એક્ઝમ્પશન હોવું જોઈએ. એટલે આ એક બહુ જ અગત્યનું છે. કારણ કે સોશિયલ ફેબ્રિક અત્યારના એમાં એ લોકોને ઇન્સ્યોરન્સના પૈસા પણ નથી ભરી શકતા. એટલે હું માનું છું કે એમને માટે આ બજેટમાં કંઈક કરવું જોઈએ. પેન્શનર્સ છે, જે જોબ છે કે એમનો પગારમાંથી જ ઇન્કમ ટેક્સ કપાઈ જાય છે. ધંધાવાળા તો એડજસ્ટમેન્ટ કરે છે, પણ જે પગારદાર છે એમના પૈસા કપાઈને જ ઇન્કમ ટેક્સ ભરી જતા હોય છે. એટલે આવા લોકોને જ્યારે રિટાયર્ડ થાય ત્યાર પછીની એમની હાલત બહુ કફોડી થતી હોય છે. એટલે એના અંગેનું આ બજેટમાં ધ્યાનમાં લેવાય એ ખૂબ જ જરૂરી છે. બાકી એસ્ટેટ ડ્યુટી ને વારસા વેરો ને એવું માનું છું કે જેટલું ઓછું કોમ્પ્લિકેશન કરે તેટલું સારું છે. અને ખરેખર આપણે જેમ કહ્યું નયનભાઈએ કે આપણે ઇન્કમ ટેક્સ નાબૂદી એ પણ એક બ્રેનસ્ટોર્મિંગ કરવા જેવી વસ્તુ છે. ઇમિડિયેટ નહીં તો આવતા વર્ષ માટે પણ એને વિચારીને જો એ લાઈન ઉપર આગળ વધીએ તો હું માનું છું બીજી ઘણી બધી સ્ટેમ્પ ડ્યુટી આપણે ત્યાં એટલી બધી છે કે એની લીધે પણ ચોરીઓ થાય. એટલે જે આપણે 99% અને 97% ટેક્સ જે ઇન્કમ લેસર ધ ટેક્સ બેટર ઇઝ ધ કમ્પ્લાયન્સ. જેટલો તમે ટેક્સ નીચો રાખશો એટલું તમારું કમ્પ્લાયન્સ લેવલ વધશે. એ વાત સાચી છે. એટલે એ રીતનું જો સ્ટ્રક્ચર ઊભું થાય તો માનું. બીજું કે નિર્મલા સીતારામનજીએ જ્યારે પણ બજેટ હોય ત્યારે ફિક્કી ને CI સિવાય રિજિયનલ દરેક સ્ટેટના ચેમ્બર્સ હોય, ત્યાંના એસોસિએશન હોય, એની સાથે સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશન કરવું જોઈએ તો એમને ખરેખર શું કરવાનું છે ખ્યાલ આવે. નહીતર આ તો અમુક મોટા ઉદ્યોગકારો એમની રીતની પોલિસી ને એમની ફેવર થાય એવા સુધારા કરાવી લે. આમ તો મારે સમાપન કરવું હતું નયનભાઈ, પણ એક મગજમાં પ્રશ્ન આવ્યો તમારા માટે. આજે જ વાંચતો તો ડોક્ટર અંકલેશ્વરિયા આયરનું એક વિધાન કે
40,000 થી 80,000 કરોડ રૂપિયા રસીકરણ માટે ખર્ચો થશે. એટલે સરકારે પહેલું જો કામ કરવું હોય, જો અર્થવ્યવસ્થાને ડામાડોળ થતી અટકાવવા માટે, તો રસીકરણનું કામ પ્રાયોરિટી ઉપર પૂરું કરવું જોઈએ. અને એનો અર્થ એ થાય કે 80,000 કરોડ રૂપિયા સુધીની જોગવાઈ તમારી પાસે હોવી જોઈએ. તો એક વાત થાય છે કોવિડ સેસની, શું કહેવું છે આપને એના વિશે? નહીં, આ કરવું જ જોઈએ મારા હિસાબે. કોવિડને આપણે જે અત્યારે મેં મારા શરૂઆતમાં પણ કહ્યું એમ કે આપણે માનીએ છીએ કે આપણા કાબુમાં આવી ગયો છે અને આપણા ડેથ ને બધું બહુ ઘટી ગયું છે. કોવિડને કાબુમાં રાખવા માટે બેમત નથી. યુરોપના અનુભવ જોઈએ તો ખરેખર આ પાછો ક્યારે નહીં, ઇટ્સ અ લોંગ વે ટુ ગો. હું સંમત છું. ખાલી માત્ર આપનું એક એક્સપર્ટ કોમેન્ટ જોઈએ છે, પ્રેફરેબલી ઇન 2 સેન્ટેન્સીસ, કે આ કોવિડ સેસ નાખવાના આપ હિમાયતી છો? કારણ કે આપણા દેશમાં એક વખતે કોઈ સેસ આવે છે ત્યારે આવે છે તો પવન વેગે અને પછી જાય છે કીડી વેગે. એટલે કોવિડ જતા રહ્યા પછી પણ કોવિડ સેસ ચાલુ રહે એવું બને તો આ કોવિડ સેસ નાખી અને રાજ્યોની સાથે અંચાઈ કરીને રાજ્યો સાથે ભાગ આપનું સંભળાયું નહીં. ના ના, એ આપનું સંભળાયું નહીં બિલકુલ. વળી હું ગણું છું કે કોવિડ જે છે આપણે તો લોકો આજુબાજુના દેશોમાં પોતાની કોવિડ રસી આપણે ગિફ્ટ કરી છે અને આપણે આપણી મેળે મફત આપી છે. તો આપણા રાજ્યોના આપણા દેશના લોકો જે છે, આપણા પોતાના નાગરિકો છે, પોતાના ભાઈઓ છે, એને સેસ લગાડીશું તો આપણે તો શું પેલા ઉપાધ્યાયને આટો ને ઘંટી ચાટીને વાત જ નથી કરતો. હું તો આપણે બહાર વેચીએ છીએ, ઘરે તો આપો. સાચી વાત છે. એવું તો બિલકુલ એ તો એક્સેપ્ટેબલ જ નથી સાહેબ. સંભળાયું નહીં તો હું ત્યારે જ ના કહી નહીં. તો બિલકુલ નહીં લાગતું હતું કે આપનો મત આ ન હોઈ શકે, પણ સારું થયું આપણે ક્લેરિટી કરી, એનાથી મારામાં આત્મવિશ્વાસ વધ્યો છે. એ એક અડધું મિનિટ. હા, ખાસ આ વખતે બીજું પણ વખતે બજેટમાં આપણું ડિફેન્સ બજેટ પણ ખૂબ જ મોટું થવાનું છે. એટલે એ પણ ખર્ચો ઊભો કરવા માટે એક આવક ઊભી કરવાનું ગવર્મેન્ટ માટે થશે. જે રીતની આપણી અત્યારના ચાઇના અને પાકિસ્તાન સાથેની થઈ રહ્યું છે ને આપણે જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સની જરૂર પડી રહી છે, તો હું માનું છું કે એ મોટામાં મોટો ખર્ચો આ વર્ષના બજેટમાં. જી જી જી. દર્શક મિત્રો, વાત બધી ઘણી બધી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારામન છે, એટલે પાછું નાણામંત્રી કોણ છે અને બાકીના એમની એ સ્ટીયરિંગ વ્હીલ પર કોણ બેઠેલા છે, આ બધું આપણે જો ખ્યાલમાં રાખીએ ને તો બહુ વરસી જાય તો આપણે રાજી થઈ અને સડકો ઉપર નાચતા કૂદતા નીકળી પડવાનું. કારણ કે સ્વાભાવિક રીતે આ નાણામંત્રી એ બિલકુલ મુઠ્ઠી આમ અત્યાર સુધી જે પેકેજીસ આપ્યા એમાં પણ ખબર નહીં ક્યાં ગયું એ પેકેજ ને કોને મળવાનું, કઈ રીતે મળવાનું. આંકડા સરસ આપે છે, પેકેજિંગ સુપર્બ, પ્રેઝન્ટેશન પુઅરેસ્ટ. એ આ વખતે પણ આપણને જોવા ન મળે એવી અપેક્ષા રાખીએ. નાણામંત્રીની મર્યાદાઓ છે એ વાત પણ સમજીએ. નાણામંત્રી તમે માગો તે બધું જ ના આપી શકે. નાણામંત્રી, નાણાં જેને ઉચ્ચાર કરતા નથી આવડતો ને, થોડુંક કાલું બોલે નાના મંત્રી કે છે, એટલે એને 2 વખત ના કહેવાની હોય, ના મંત્રી. એટલે એ નાણામંત્રી બધું તો ના આપી દે, એની પણ મર્યાદાઓ છે. એને દેશ ચલાવવાનો છે, અર્થવ્યવસ્થાને ચલાવવાની છે. આશા રાખીએ કે દેશની અર્થવ્યવસ્થાને ધમધમતી કરે અને 1 વર્ષ માટે ધમધમતી નથી કરવાની, આવનાર 5 વર્ષ માટે દેશના વિકાસને પ્રોત્સાહન આપી અને રસ્તે પાડે એવું આ બેઝ રોકેટને ફાયર કરવાનું આ વર્ષ છે. અપેક્ષા રાખીએ નિર્મલા સીતારામન એમાં ઉણા ન ઉતરે. આપણી નાણામંત્રીને શુભકામનાઓ. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ પ્રોફેસર હેમંતભાઈ, ભાઈ નયનભાઈ અને અમારા મિત્ર શૈલેષભાઈ, એ ત્રણેય આ ચર્ચામાં રસપ્રદ સૂચનો કરી અને એને જીવંત બનાવી એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને આમાંથી કંઈ પ્રાપ્ત થયું કે નહીં એ જાણીને આનંદ થશે. મળીશું કાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે, નવી ચર્ચા માટે. આવજો. શુભરાત્રી. ટેક કેર.